હવે 5,000 જરૂર પડી છે. આમ તો તું પાન જવા દેજે. જો મેર પડી જાય તો અરે આમ તો વગર સિવાય દવા દે ફટાફટ. તમારો છોકરો બચી જાય. સારો વરિયાળી નો પાક સારો થયો. આ વર્ષમાં તો પૈસા કમાવાનો ચાન્સ છે સારો. આ વર્ષમાં તો પૈસા કાઢવા જ પડશે ગમે તે કરીને. વરિયાળી આ ડૂલ હારા ચોરાય. આ વર્ષમાં ડૂલ બુલ હારા કરાય. અને આ વર્ષમાં વરિયાળી કેવું ઉભી હતું જો. આમ તમે જુઓ તો આ વર્ષમાં તો પૈસા કમાઈ જ લેવાય. આમ તો પાનું બાઈક દેખાશે એટલે ખેતરમાં જશે. જવા દેવાનું જોડે મારે બાઈક આટલો ભર્યું. આમ તો બા આટલે જશે એટલે રહ્યા જોવા. શું કરો યાર? બરાબર. તો બા ચમ છો? બસ મજામાં. હા હાલ વરિયાળી નું કામકાજ ચાલે છે. બરાબર. એક કામ કરી આલું પછી બા. બોલો. મારા 5,000 ની જરૂર હતી. મારા છોકરો વાત સાચી છે પણ ઊંડું વડારું કાઠું છે. આ હું વરિયાળી વાઈ છે અને પૈસા હતા પણ બધા વપરાઈ ગયા. મારો છોકરો બીમાર પડે એટલા માટે પણ ના પાડો જ નહીં. પણ હું મારો મારા ખર્ચો આવી ગયો અને હું ખેતીમાં જોઈએ હરખાઈ આવે તો કરી આલે કઈ. વાત સાચી છે. બરાબર કોઈ કરીએ છે બીજું તો જોઉં વેડો કોક ને પૂછું. હાલ મારા પહાડ તો નહીં બરાબર પણ પેલા ચંદુબા છે મારા બેઠક વાળા છે ઈવન વાત કરું. તમારા છોકરા બીમાર હે તો વાત કરું 5,000 કરી આલશે તમારે. બરાબર. બોલો તમારા ચંદુબા ને ફોન કરો કે ચંદુબા ને ફોન કરવો? હા પૂછી લો યાર સેટિંગ કરો તો. સારું હેડો ફોન કરું પૂછી લઉં. હેડો ઈવન પાણ હોય તો ફોન કરું સેટિંગ કરી આલો. કરી આલો હેડો. હા ચંદુબા આપડા વરિયાળી વાળા ખેતરમાં આવો. તમારું કોમ પડ્યું. હા કોમ પડ્યું થોડું. એ સારું આવો તો થોડું કોમ પડ્યું છે તમારું. અમથીજી નો ફોન આવ્યો. ખેતરમાં બોલાવ્યો. કોઈ જરૂર તો હશે અમથીજી ખેતરમાં મને બોલાવી નહીં. કોઈ કારણ તો હશે જીવન. કારણ બનાવ્યો કે મને ખેતરમાં બોલાવીને લાવો જી આવું ખેતરમાં. એડો તમે ખેતરમાં જઈએ અમથીજી પાન જઈને વાત કરું કે હું જરૂર હતી. ફોન કર્યો મને આટલા દાડો. કોક તો જરૂર હશે. કોઈ નહીં ફોન કરી નહીં મને. કોક તો જરૂર હશે. જમસીજી પાન જતા હતી મને ખેતરમાં જવું. મેં ફોન કર્યો છે ઈવન હવે આવતા જશે. કેટલો ટાઈમ લાગશે યાર? જરૂર હતી. આયા ચંદુબા આયા. અંશુબા ને તો ત્યાં અંશુબા બોલો. તમારું કોમ પડ્યું હતું. શું કોમ પડ્યું? પેલા રઘુબા ને પૈસાની જરૂર હતી એટલે હું તમારા પાસે લેવા આવ્યો 5,000 બરાબર. એ તમે 5,000 તમે કરી આલો તો ઈવન દવાખાનું કોમ આવે. બરાબર કરી આલો ચંદુભાઈ. કેટલા દાડા પાછા હાલ છે? એ તો હાલ દે તમારા 15 દાડા જેવું 15 દાડા હાલ દે. હા હાલ દે. એટલું કરી આલો. હા કરી આલો. વાત કરી બરાબર. એને આલી એટલે તમને હાલ દઉં. એટલે તમને હાલ દે. પણ મારા પાસે સેટિંગ થઈ જાય તો સારું છે. મારા ડોહાએ રાખ્યો આવું ખેતર તો હાલ કોમ આવે છે. આ મોંઘવારી એટલી વધી ગઈ છે. આ લેદવા લાવવું પડશે. હવે મજૂરો બોલાવવા પડશે. જવું પડશે હવે ઘર સાહેબ. શું વિચાર કરો તમે? પૈસા હાલશો કે નહીં હાલો? તુજી યાદ હોત પડતા તમને પૈસા કરી આલો. હા ગમે તે થઈ જાય કરી આલજો. પૈસા તો હાલું છું. લોકોની મદદ કરું છું પણ હારું પૈસા પાછા આવતા નહીં. ભગવાન માતાજીની મહેરબાની છે પણ હારા પૈસા કોઈ હાલવા આવતું નહીં. હા યાર કરી આલો યાર. ના ચંદુભાઈ વાત કરી. ના કરી આલ છે બરાબર. ચંદુભાઈ વાત કરી છે. પૈસા તો મને કરી આલ છે. કરી આલ છે. હાર તો તમે ચિંતા ના કરજો. તમે ઘેર જાઓ બરાબર. હું પૈસાનું કીધું હોય ચંદુભાઈ એ કરી આલ છે બરાબર. યાર ફોન કરજો જે હોય એ. સારું કીધું તો સર. તુજી નો ફોન આવે મને ખબર હતી કોક તો ગોટાળો હશે જ. ચોકના પાન જઈને મફુજી પાન જવું પડશે મારા લાગે. મફુજી પાન જઈને પૈસાની વાત કરું. મફુજી તાને મફુજી પાન તો જવા દે.
એ ઘેર છે ખેતરમાં છે, મને લાગે ખેતરમાં તો હોવા જોઈએ આટલા વાગે તો જવા દે મફુજી પણ વાત કરીએ. મફુજી લાગે ખેતરમાં જ હશે. ખેતરમાં થઈને ધીરું થવું પડશે. પેલા રસભુજી કરિયાલમાં તો પડશે જ મારે. મફુજી ફોન કર્યો તો જવું જ પડશે મારે. હા મફુજી તો આરામ. મફુજી પણ જવા દે. મફુજી હું કરો હા ખેતરમાં ઘેર ઘેર તો નતો તુલસી એકલો જ હતો. કાલ લેવા આવ્યો થોડી. કાલ લેવા આવ્યો. આ સર તો બહુ ખેતરમાં બોલો બોલો બોલો. કોમ પડી ગઈ. કોમ પડી ગઈ એટલા આવ્યો તો. હા બોલો બોલો હું કોમ ફોન આવે છે રઘુજી કે પૈસા કોક જરૂર પડે તો જે હાલો તો ભાઈ હું તમને 10 દારામ રિટર્ન કરી આલું. શું જરૂર હતી? યુવાન કોઈક છોકરો દાખલ કર્યો કે દવાખાને તે જરૂર પડે તે મને કહેતા હું તમારે પણ આગળ મફુજી પાંથી કરી આલું. હા રેડો કરી આલું તા કોક તો તમે મને કરી આલો. તમે 10 દારામ રિટર્ન કરી આલું પાછા. હા રેડો કરી આલું તા. તો કરી આલો તમે મને 5000 જેવું કરી આલો. હા રેડો કરી આલું. ઓહો ચંદુબા તો પૈસા લેવા માટે આયા છે. આ કોણ કચરો કોક કર્યા જાય છે. હવે શેના માટે પૈસા લેવા આવ્યા છે? સારું કીધું છે તો હવે હાલવા તો પડશે. સારું હેડો હાલું ના. હું વિચાર કરો હાલશો કે નહીં હાલો? હવે સારું પૈસા તો હાલવા પડશે કારણ કે દવાખાનું કીધું એટલે મારે હાલવા પડશે. મુજે હલવાનો છું. સારું કઈ નહીં. લે તણ હવે હાલું કેટલા દાડે પાછા હાલશો? 10 દારામ પાછા સારું લે તણ હાલું છું. લાવ. 5000 રૂપિયા બરોબર. હા થોડું તો સેટિંગ કરી છે મફુજી પાસે. લાવો હાલ લેવું છે. લાગે ખેતરમાં જ હજી હમણાં ખેતરમાં જ ગીરા થતા એટલે લાગે આમથી જે હું કહો છો ખેતરમાં જ છો હજી હું જઈને આવ્યો હજી ખેતરમાં જ છો તમે. કીધા તા ચંદુબા લાયા તમે? 5000 કીધા આવ્યો હું પણ કેટલા દામ તે પાછા લાવજો. એ 10 દાડામાં કીધું એટલે 10 દાડા તો પાછા લાવી 10 દામ પાછા લાવજે. એટલે દવાખાનું આવી ગયું બિચારાનું બરાબર એટલે એને હાલવા પડશે. હાલો 5000 ગણ લેજો. 10 દામ પાછા લાવી ગણ્યા છે ને? ઓ ગણે 10 દામ પાછા લઈ દેજો. પૈસા તો આવી જાય પણ હવે રઘુભાઈ ફોન કરવો પડશે. ઈવન આ ફટાફટ ફોન કરી અને હું બોલાવી દઉં એ ફટાફટ આવીને પૈસા લઈ જાય. હા રઘુભા હા આવીને પૈસા લઈ જાઓ તમારે. હા ચંદુભાઈ હાલ દીધા હો. એ હારું હા આવો તમે. એ હારું આવું હેડો તા થઈ ગયું સેટિંગ. એ હારું હેડો તારું આખી જવા દે. જવા દે મારા અમતુબા જોડે જવા દે. મારા મેઘ પડી ગયો. કૂતરું કૂતરું ત્યાં ના તો મારા બહુ રીચર હે. ઘેરો જ છે મને જવા દે. અરે તારું વાસીન જાય મને તો જબ્બર રીચર મોટો ભાત યાર તળિયાની તો છે પણ ખેતરમાં જ ગરીમ કરી છે. મને જવા દેવડો. આમ તો આયો ફરી સેટિંગ આપડા. ભગવાન તમારું ભલું કરે યાર. હા તમે સેટિંગ કરી સારું કહેવાય. તમે 10 દાડા માલ દેજો પાછો. ઇવન 10 દાડાનું કીધું બરાબર. હાલ્યો 5000 રૂપિયા તમને હાલ્યા બરાબર. આ 10 દાડા અરે બસ ભાઈ એવું ના કરશો યાર. ભાઈ હવે તમે દવાખાને લઈ જાઓ બરાબર. કરીએ હા તો 10 દાડા પૂરું કરી આલજો એટલે મારે ફરીથી જરૂર પડે તો લેતા કશો વધો નહીં યાર. એ સારું જવું તા. હા જો તો. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવી રહ્યો છે તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ અમને સપોર્ટ કરો. અને બીજું કે આ વિડીયો પહેલો ભાગ છે અને બીજો ભાગ અમે બનાવવાના છીએ તો નેક્સ્ટ ટાઈમમાં તમને એ વિડીયો મળી જશે. તો હાલમાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી વિડીયો તમારી પાસે પહોંચે. ધન્યવાદ.